પોલ્યુશન મુક્ત અમદાવાદ, ખેલે અમદાવાદ, તદુપરાંત સ્વસ્થ અમદાવાદ, આ મુખ્ય અને જો પાયાના બાબતો ગણવામાં આવે તો ગ્રીન અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ, ટુરિઝમ ડેવલપમેન્ટ એનો સમાવેશ કરવામાં આવે છે, આત્મનિર્ભર ભારત, વોટર ક્રેડિટ માટેની પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે બજેટમાં, તળાવનો વિકાસ અને ટ્રાફિક મુક્ત અમદાવાદ. વાત કરીએ કે આ બધી જે બાબતો છે એનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવેલો છે. પ્રોપર્ટી ટેક્સની પણ હમણાં જ મેં વાત કરી કે ટેક્સની અંદર બજેટની અંદર જો વાત કરવામાં આવે તો કેપિટલ બજેટની અંદર ગયા વર્ષે 21-22 ની અંદર કેપિટલની અંદર 2461 કરોડના કેપિટલ કામો થયા હતા. 22-23 ની અંદર 3400 કરોડના, 23-24 ની અંદર 4500 કરોડ, 24-25 ની અંદર 5400 કરોડ અને 25-26 માં 31 જાન્યુઆરી સુધી વર્ષ હજી પૂરું થયું નથી એની અંદર 5312 કરોડના વિકાસના કામો અને છેલ્લા 5 વર્ષની અંદર જો વિકાસ જોવામાં આવે કેપિટલ કામો જે રીતે સિટીનું ડેવલપમેન્ટ તમે જોઈ રહ્યા છો, અલગ અલગ આઇકોનિક રોડ હોય, અલગ અલગ આપણે નાણામુક્ત અમદાવાદ બનાવવાનું હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, તો 21179 કરોડના આપણે વાત કરીએ કે અલગ અલગ વિકાસના કામો કરવામાં આવ્યા છે. કરોડનું બજેટ ખાસ કરીને આપવામાં આવેલું છે. આ ખાસ જો બજેટની મુખ્ય હાઇલાઇટ્સ કહેવામાં આવે રૂપિયા 1500 કરોડના સુધારા સાથેનું વર્ષ 2026-27 નું સર્વ સમાવેશી શહેરના સર્વાંગી વિકાસ અર્થે અંદાજિત માત્ર 18,518 નું સિટીઝન સેન્ટ્રિક બજેટ રજૂ કરવામાં આવેલ છે. આ બજેટ ગરીબ, મહિલા, વિદ્યાર્થી, યુવાન અને વૃદ્ધ એમ દરેક વર્ગ માટેનું સર્વ સમાવેશી સર્વેના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારું. તો કોઈ પણ સિટીના વિકાસની અંદર ટેક્સની આવક એક અગત્યની આવક છે. તો ટેક્સની આવક જો ગણવામાં આવે તો લગભગ 1800 થી 1900 કરોડ રૂપિયાની ટેક્સની આવક છે. પરંતુ અમારું બજેટ 18,000 કરોડ રૂપિયાનું છે અને કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવ્યો નથી અને એ ટેક્સ 1800 થી 2000 કરોડ રૂપિયાની અંદર 18,000 કરોડ રૂપિયાનું બજેટ કે ભાઈ આવતીકાલનું અમદાવાદ એ કેવું હોય એ માટેનું જે રજૂ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહારના દરો જે છે એની અંદર વ્હીકલના કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી, એ પણ આપણે વાત કરીએ કે એ છે. એ જ રીતે આપણી કેટલીક હોસ્પિટલો એ ટ્રસ્ટ આધારિત ચાલતી હોય છે, એની અંદર પણ 70% રિબેટ આપવાનું આપણે ઠરાવવામાં આવ્યું છે. જરૂરિયાત મુજબ વોટર ડિસ્ટ્રીબ્યુશન અને નેટવર્ક તો 480 ચોરસ કિલોમીટર એરિયાની અંદર પાણીનું નેટવર્ક નવું નાખવું હોય તેના માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વોટર બોડી પર ફ્લોટિંગ સોલર એનર્જી માટે હાલ આપણે વાત કરીએ કે નેટ ઝીરો તરફ આગળ વધી રહ્યા છે અને 250 જેટલા ધાર્મિક સ્થાનમાં સોલર પેનલો માટેની અરજી આવી છે. 60% જેટલું કામ પૂરું થયું છે. કોર્પોરેશનના બિલ્ડિંગ પર પણ આપણે સોલર સિસ્ટમ લગાડવા લાગ્યા છે અને આપણે વાત કરીએ કે મેક્સિમમ સોલર સિસ્ટમનો ઉપયોગ થાય એટલા માટે પહેલીવાર વોટર બોડી ઉપર ફ્લોટિંગ સોલર સિસ્ટમ લગાડવા માટે 50 કરોડ રૂપિયાની અને તેનાથી 10 મેગાવોટ જેટલી વીજળી પણ ઉત્પન્ન થશે. एक तरफ तो प्राथमिक सुविधा के नाम पर अहमदाबाद शहर की जनता को शुद्ध पानी भी देने में नहीं आता, जगह जगह स्टॉर्म वाटर और गटर और टूटे हुए रोड की समस्या हो, वो शहर में कॉमनवेल्थ का आयोजन भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन करने का दावा कर रहा है. सबसे बड़ी बात तो ये है कि कॉमनवेल्थ गेम्स के लिए स्पोर्ट्स के नाम पर बड़े बड़े आयोजन करने की बात की गई है, लेकिन पिछले 10 वर्षों से जो आयोजन ऑलरेडी भारतीय जनता पार्टी ने किए हुए हैं वो धूल खा रहे हैं. जिसका सबसे बड़ा उदाहरण अडानी स्पोर्ट्स कॉम्प्लेक्स साबरमती रिवर फ्रंट पर 2 जगह बनाए गए हैं जहां पर स्केटिंग रिंग हो, टेनिस कोर्ट हो. अहमदाबाद के विविध स्पोर्ट्स कॉम्प्लेक्स अभी धूल खा रहे हैं और अभी फिर से कॉमनवेल्थ के नाम पर करोड़ों रुपए का मैं मानता हूं कि कॉन्ट्रैक्टरों को फायदा पहुंचाने का कॉमनवेल्थ के जरिए बड़ा भ्रष्टाचार और बड़ा प्लानिंग अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का चल रहा है.